પાલનપુર રામાપીરનું મંદિર. અહીંયા અમે ગઈ રાત તારીખ 2/4/2025 રાત્રિ રોકાણ કર્યું હતું. અને આગળ એક ગામ આવે છે આપણા મિત્રનું, ભગવાનજીભાઈ. ત્યાં આપણે ઘરે જવાનું છે એને. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. જય કાળિયા ઠાકર. જય કાળિયા ઠાકર. તો આજે તારીખ 3/5/2025 વાર શનિવાર. અને અમારી યાત્રાનો આજે 16મો દિવસ. અને અમે યાત્રા કરી રહ્યા છીએ દ્વારકાથી નાગેશ્વર, નાગેશ્વરથી હરિદ્વાર અને કેદારનાથ. બરોબર બાપા? બરોબર બરોબર. અને અત્યારે બાપા આપણે પહોંચ્યા પાલનપુરના ગામડા. આ ગામડાનો રસ્તો છે ને શોર્ટકટ. આ શોર્ટકટ સીધું આપણે રાજસ્થાનનો હાઈવે મળી જાય. તો દાયરાને બધે નામ રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આ બેન હમણાં મને રસ્તામાં મળ્યા અને ઠંડી છાશ પાઈ. બેન કયું નામ છે? બનાસકાંઠા. તમે ત્યાં જ રહ્યો? ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આવા પણ ઘણા બધા માણસો છે કે રસ્તામાં માણસોને કંઈ ને કંઈ હેલ્પ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમારું સારું કરે ને બધી ઈચ્છાઓ પૂરી કરે. ચાલો આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધના ખેતરે મેં વાડીએ. હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો આ છે મારા મિત્ર ભગવાનજીભાઈ ચૌધરીનું વાડી પાલનપુર. ત્યાં અમે 7:30 વાગે સવારના પહોંચ્યા. જોઈ શકો છો મિત્રો, આ આપણી વાડી વિસ્તારનો શોર્ટ રસ્તો લીધો અમે, અંબાજી રોડ ઉપરનો. બધા ગામડાનો રસ્તો છે. આ જો આ જમીન ને બધી હાવ રેતી જ છે બધી અહીંની. શોર્ટ રસ્તો છે. આખી 15 કિલોમીટર શોર્ટ પડે. ગયા વખતે પણ આ જ રસ્તો હતો. હાવ ખેતરમાં થઈને જવાનું. પણ તો એ માણસો ટૂંકમાં બરકી જ લે ચા પાણી પીવા, નાસ્તો કરો. અહીંની સિસ્ટમ બધી આખી ખીર ખવડાવવાની. ચોખાને ખીર નાખો, વાટકો ભરી દઈએ, પી લેવાનું. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. તો આપણે ભગવાનભાઈ જે અમારા મિત્ર, સવારે અમે તેમના ઘરે ચા પાણી નાસ્તો કર્યો અને ભાઈ હું દૂધના ખીરના વાટકા પાય તારી ભાઈ પાય. તારી ભાઈ અત્યારે એ આપણે પાલનપુરથી ઠેક પાલનપુરથી અહીં ભોજન લઈને આવ્યા. તો ભગવાનજીભાઈ બોલો બોલો. શું કહેશો તમે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ દેવભાઈ, રાજુભાઈ અને હરિકાકા દ્વારકાથી ચાલતા હરિદ્વારથી અને કેદારનાથ જઈ રહ્યા છે. એ આજે સવારે અમારા ઘરે આવ્યા હતા. એમને અમે ચા પાણી નાસ્તો કરાવ્યો. હવે રસ્તામાં અમે એમનું જમવાનું લઈને ગયા છીએ અને બધા સાથે જમવા બેઠા છીએ.
અને દેવભાઈ જ્યારે પહેલી વાર દ્વારકાથી હરિદ્વાર નીકળ્યા ને ગયા વર્ષે ત્યારે મને મારા સાથે એમની મુલાકાત થયેલી અને અમે બે મિત્રો બનેલા અને આ વખતે તે પોતે દ્વારકાથી કેદારનાથ જઈ રહ્યા છે. એટલે ભોલેનાથની ખૂબ એમના પર કૃપા કે ભોલેનાથ એમને એકદમ સ્વસ્થ અને સારી રીતે આ યાત્રા પરિપૂર્ણ થાય એવી ભોલેનાથને પ્રાર્થના. જય દ્વારકાધીશ. હરિભાઈ, આપણે ભગવાનજીભાઈ પાલનપુર નગરપાલિકા તેમાં આપણે કોર્પોરેટર. ધન્યવાદ હરિભાઈ. જય ગંગા મૈયા. આપણું મિત્ર મંડળ દાયરો બધો બપોરે કરે આપણે દેશી ભાષામાં. છાસનો આ કેરબો ભરીને આવ્યા ભગવાનજીભાઈ, શાંતુભાઈ, પ્રજાપતિભાઈ. મજામાં ને પ્રજાપતિભાઈ? તમે તમે ભેગી ગયા હોત તો આવજો ભગવાનજીભાઈ. પાકું હો. આવજો ભગવાનજીભાઈ. ભાઈ આવજો ભાઈ, દેવભાઈ મળીએ. હા, અને યાદ કરજો. આવજો. હા. મિત્ર જાય છે આપણા, ઘણી વાર બેઠા અહીં સાથે. હર હર મહાદેવ. જય ગંગા મૈયા. કરજા ગામથી અમારા મિત્ર દરબાર ત્યાં ગઈ સાલ જે અમે અમીરગઢ મળ્યા હતા ને આપણે મળ્યા હતા ને અત્યારે અહીં મળવા માટે અમારા માટે આવ્યા બપોરના સમયે. મળીને ખૂબ આનંદ થયો. કેમ છે બાપુ, મજામાં? બધા તબિયત પાણી હારા ને? જય દ્વારકાધીશ. આપણે આજે બપોરનો વિશ્રામ અહીં કર્યો ફોરેસ્ટની જગ્યા પર, આબુ રોડ ઉપર. ત્યાં આગળ એક ભાઈએ કીધું કે બેંગ્લોરથી માટી આવી અને આ રોપા છે. હારા છે ઓલા. લંકા હું શું કામનું લે જારી હોય મેરી ભાઈ. જય બાબારી. જય બાબારી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય અબુરાજ. અમીરગઢના આપણે ડુંગરપુર મહારાજની જગ્યા છે ને? હા, ડુંગરપુરજી મહારાજની જગ્યા જીવત સમાધિ. જીવત સમાધિ. જીવત સમાધિ. જીવત સમાધિ. જીવત સમાધિ. ત્યાં આપણે અનિલભાઈના સંબંધી હતા. હા, સમજ. ત્યાંથી ભાઈ જમવાનું અમારા માટે લઈ આવ્યા ના રે, એ તો અમારી ફરજ છે. અને બહુ સેવાભાવી માણસ છે. કેમ શાંતિ? શાંતિ શાંતિ એકદમ દયા. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ.